સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત જિલ્લા કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ। ડીજીવીસીએલના અધિકારીઓ ચૂંટણી પ્રચાર કરવા પહોંચતા ફરિયાદ નોંધાઈ છે। કોંગ્રેસ જિલ્લા સમિતિના મીડિયા કોઓર્ડિનેટર કલ્પેશ બારોટે ફરિયાદ કરી છે। વીજ કંપનીના કર્મચારી ભાજપનો ખેસ પહેરીને પ્રચાર મેદાનમાં ઉતર્યા। માંગરોળમાં ધારાસભ્ય ગણપત વસાવાએ શરૂ કરેલા ચૂંટણી કાર્યાલયમાં તેઓ હાજર રહ્યા। ડીજીવીસીએલના કર્મચારી 24 માર્ચે ચૂંટણીનો પ્રચાર કરતા જોવા મળ્યા। કર્મચારીઓને તાત્કાલિક પદમુક્ત કરવાની કોંગ્રેસે માંગ કરી છે। ડીજીવીસીએલના અધિકારીઓ ભાજપનો પ્રચાર કરી રહ્યા છે। આરોપ લગાવ્યો છે કોંગ્રેસે। કોંગ્રેસ જિલ્લા સમિતિ મીડિયા કોઓર્ડિનેટર છે કલ્પેશભાઈ બારોટ, શું આરોપ? 23 તારીખે અમે જિલ્લા કલેક્ટર, ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચને ફરિયાદ કરેલી હતી કે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી શ્રી નીરવ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર જઈને ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરે છે અને જાહેરમાં એવું કહ્યું હતું કે અમે સુરત સહિત દક્ષિણ ગુજરાતની 4 લોકસભાની સીટ ભાજપ જીતે એ રીતે અમે તમારા સહકારમાં ઊભા રહીશું। અને આ જે પોસ્ટ છે એ ભાજપના ઉમેદવાર જે છે મુકેશભાઈ દલાલ એમની પોતાની ફેસબુક પર એમને મૂકેલું છે। જ્યારે આટલી ગંભીર પ્રકારની ફરિયાદ અમે ચૂંટણી પંચને કરવા છતાં આજે 8 દિવસ થવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે અમારું એવું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી પંચ પણ ભાજપના ઇશારે કાર્ય કરતું હોય એવું દેખાઈ આવે છે। ગઈકાલે પણ અમે જીબીના બીજા જિલ્લાના અધિકારીઓ ભાજપના નેતાઓને એમના કાર્યમાં મળીને શુભેચ્છા આપી લીધી, એની પણ ફરિયાદ કરી છે। આજે આટલી બધી ગંભીર પ્રકારની ફરિયાદ કરવા છતાં પણ ચૂંટણી પંચ કોણ જાણે કેમ ચૂપ બેસી રહ્યું છે ખબર નથી પડતી। કેમ સપોર્ટ કરી રહ્યા છે આ ડીજીવીસીએલના અધિકારીઓ? સરકાર દિલ્હીમાં અને ગુજરાતમાં ભાજપની જેના સરકારી કર્મચારીઓ પણ જેના ભાજપના એજન્ટ બની કે ભાજપના કાર્યકર્તા હોય એ રીતે ગળામાં ભાજપનો ખેસ નાખીને ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર જઈને એ લોકોને સપોર્ટ કરતા હોય એટલે કશે ને કશે પોતાના પાપ છુપા માટે આ લોકો સરકારના અથવા જે ભાજપનો ઉમેદવાર છે તેઓને સહકાર આપે એવું મારું માનવું છે। શું માંગણી છે તમારે, શું કાર્યવાહી થવી જોઈએ? અમે જે પુરાવા સાથે રજૂઆત કરી છે એટલે તાકીદે ચૂંટણી પંચ દ્વારા અધિકારીને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા જિલ્લા પર એમની બદલી કરવી જોઈએ જેથી જેનો ફાયદો ભાજપને ન મળી શકે।